જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જ છો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બસ જો અત્યારે આવી ગયા છે બાપુના ઘરે, એટલે કે આજે કાલે જો આપણે છે ને મોટા ભાભીનો રૂમ સાફ કર્યો અને નાના ભાભીનો રૂમ છે એ અડધો કર્યો ને અડધો બાકી રહી ગયો છે. તો હવે આજ બાપુ કે છોકરા છે ને તો એ કે કરવા લાગે એ કે મંદિરમાં, તો એ કે આજે મંદિરનો વારો લઈ લ્યો. તો જો અત્યારે મંદિર એવા સહી ધૂંઝાળા કરવા, તો હવે ચાલુ કરી દીધું છે. ધીમે ધીમે કરવા મળીએ. તો અહીં ધૂંઝાળામાં તો એવું છે કે અહીંયા આખું ઘર કરશું ને તો એ મંદિરનું એક આ સવારથી સાંજ સુધીમાં મંદિરનું એક થાય ખાલી, એટલે વાર લાગશે બહુ જ. અને પાછું નવરાત્રિ આવે છે, નોરતાના ઈચ્છા બે ધૂંઝાળા ફરજિયાત કરવા પડે એમ જ છે, એટલે કરવા મેં કીધું જાય ને તો થઈ જાય. અને પાછું થડા ઉપર એક મારે ચડવાનું હોય, નહીં કે મારે હેબલભાઈ, બાકી તો કોઈ થડા ઉપર કોઈને રજા નથી આવતી એટલે ચડી ના હાગે, એટલે ધૂંઝાળા કરવા મારે ધક્કો ખાવો પડે છે. અને આવું છું અને એ બાને મંદિરની ટેલ થાય અને આપણે એ બાને થોડુંક ભગવાનનું કામ એટલે કે સેવા થાય. બીજું તો આપણે શું કરીએ, બીજું આપણે ભક્તિ કરવી આપણી તાકાત બહારની વાત છે, એટલું ન કરીએ, પણ આપણે કામકાજ કરીએ અને એટલું ભગવાનનું કામકાજ કરીએ અને મદદ કરીએ, હેલ્પ કરીએ અને બસ મંદિરમાં એટલી સાફ સફાઈ કરીએ, એટલે એવું છે. તો પાણી હાલે છે, તો પાણી કાકા પાણી વારવા ગયા છે, હું હેબલભાઈ, બાપુ અને બીજા બધા ભાભી માન બધા, અને ભાવનગર વાળો દાયરો પણ આજે આવે છે. એટલે એ આવે ને ત્યાં મંદિરનું કામ ખૂટી જાય ને તો છોકરા પછી હેરાન ના કરે, નકર પાછા અહીંયા મંદિરે પાછું બધું અડેટ કર્યા રાખે ને એટલે મજા ના આવે, ને ગમે નહીં હરખું કરવાની મજા ના આવે. બધી વસ્તુ એના કીધે ફૂટી જાય ને છોકરા આયડા વગરના રહીએ ને, અમારે છોકરીઓ છે થોડીક વેડ્યું, એટલે આયડા રાખે બધું. એટલે કીધું હાલો કરવા માંડીએ તો થઈ જાય. તો બસ જો અત્યારે મંદિરનું ચાલુ કરું છું. તો હાલો બધા, જય ભગવાન, જય વાસરા દાદા. આવા જોવો તા ખરા રાતી ગહવાડું છે, ભી ગહવાડું નથી જો, પણ એ મજા કેવી જોતા ખરા પણ ઈ હે હવે રાજી થઈ ગઈ તો હવાર હોતી કે હવે આ ડોલે તાઈ એટલે વાત જવા દે. હા, પોતું મારવાનું, પોતું જોતા ખરા એમાંથી અમે આ ભીહુને નવરાવી, ભીહે બિચારી રાજી થઈ ગયા. આજ તક કે વાલમબેન આવ્યા ને મને મજા આવી ગઈ. હા, જો કેવી ને ખંજવાર આવતી હોય ને ત્યાં પોતું લઈને ઢળી નાખીને તે રૂપારી ચોખી એ થઈ જાય, લાદી જેવી અસર લાગીએ. અને પાછું શું છે એને ખંજવારી ના આવે ને ચોખી થઈ જાય. જો બધાથી નવરાવતા એને ડબલા ને ડોયલું લઈ લઈને, પણ પોતેથી કોઈ નહીં નવરાવી. એ શરૂઆત તમે જ કરી, હવે તમે બધા નવરાવી. આ બધું છે ને કાર્ય મળ જેવી ભીહું છે. હા, તમે જોતા ખરા, હા વગડો છે, જોતા કેટલી ભીહું છે, બહુ જાજી ભીહું છે. એ બધાને પોતું ના મારું, આને એટલે પોતું મારું હતી. જો આ કેવી રૂપારી થઈ ગઈ છે. એમાં એવું છે કે આ પોતા મારી ને તો જો આવી રૂપારી ધોઈ દૂધ જેવી થઈ જાય. આ અમારું રૂપ બહુ વધારે વધી ગયું છે. આને રૂપ ઓલી બધી કારી છે. હવે કાલથી એને ચાલુ કરવી, જો ધોરી થઈ જતી હોય ને તો એને કાલ પોતું મારી નવરાવીએ ને કારામાંથી ધોરી થઈ જાય. એટલે કોઈને રૂપારું થવું હોય ને તો તમે આ રીતના પોતાથી ના જો, એટલે રૂપારા બહુ થઈ ગયા હો. એટલે તો જો કેમ બાકી એનું રૂપ. હા, એને મજા જ આવે. એને ફેરે લવલી કમાલ હે હો, કેમ કે આને હે ને ફેરે લવલી સોંપડી અને પછી પોતેથી કહી ગઈ અને ચોખી કરી નાખી ને એટલે અસલ ધોરી દૂધ જેવી થઈ ગઈ. જો બીજી બેહું બધી કાળી કેવી છે, એટલે એના જેવું હે. તે હું ને આમાં સાચવવી પડે તો જ એને ગમે, ને ત્યાં દોરવી એની પાછું. એટલે આમાં ટાઈગલી થઈને છે, ટાઈગલી થાપીને આવી જ બાકાઈ મારતી રોગી છે ને, હાલ છે તો આમ ઘુમરો ફરી જાય, બાકી આમ તો ભીતી માર માથે ના પડે. તને જે હવરા અસર જે સીધા પડે ની દોઈ દે. આ મારે હતું ના ના એમ તો ના
મિત્રો જો ધૂળ કચરા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કેવા મસ્ત બનાવી દીધી છે. જો આ બારીયું હા આમ જો કેવું ચોખ્ખું દેખાઈશ ને આ કાચમાં ચોખ્ખું દેખાતું હશે કેમ કે બહુ મસ્ત થઈ ગઈ છે. હવે જો કેવી મસ્ત થઈ ગઈ છે. આજે આ મંદિરમાં અમે કેટલા આખું ઘર થઈ અને કરતા હતા ત્યારે તો મંદિર થયું જો કેટલું મસ્ત ચોખ્ખું ચણક કરી નાખ્યું છે ને. જો બધા જેમ કરતા હતા તે થઈ ગઈ મસ્ત મજાની. મંદિર રેડી કમ્પ્લીટ એટલે કે જો ઝુમર ચડાવી દીધા છે. અને આજ મંદિરમાં અમે હે ને સવારેથી લીધું હતું તો પછી 10 વાગે ફાફડી નાસ્તાની બધું આવ્યું ત્યાર પછી બધું કર્યું એટલે ફાફડી ને આઈસ્ક્રીમ ને એવું બધું લઈ આવ્યા હતા હેવલભાઈ અમારા. જલેબી એનો નાસ્તો કર્યો. નાસ્તો કરીને પછી પાછા વળગી ગયા હતા તરત ચા પાણી પીને. તો પછી એમને ચાલુ જ રહ્યા ઠેઠ 2-2:30 વાગે અમે બપોરા કર્યા ત્યાં સુધી મંદિરનું કામકાજ હાલતું હતું અને સરસ મજાનું મંદિરનું કામ થઈ ગયું. અને તે પછી જો હવે આ બધું ગોઠવવાનું બાકી હતું બધું ગોઠવી લીધું છે. એકદમ સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો આપણે નવરાત્રિ સરસ મજાની આવે છે માતાજીની ભગવતીની તો કીધું આ બધી સાફ સફાઈ તો કરવી જ પડે છે. અને જો બધું થઈ ગયું હવે તો કાંઈ ટેન્શન નથી. આ માળિયામાંથી એટલી વાર લઈ ગઈ બધું ગોઠવતા અને બાકી મંદિરમાં તો એકો એક મૂર્તિની એકો એક બધી વસ્તુ એમ કે લેતા જાય પાછી મૂર્તિ બધી ધોવાની પછી એમાં કોરું કાપડથી લઈ અને કોરા કરવાના ભગવાનને ત્યાર પછી એનો આસન જે હોય છે એ બધું ધોયું પછી પાથરું પછી પાછા હાર ચડાવ્યા ઝુમર ચડાવ્યા બધા ફોટામાં ભીના પોતાથી અને કોરા પોતાથી લઈ અને સાફ કર્યા બધા ફોટા અને બધી મૂર્તિ બધું સાફ સફાઈ કરી લીધી ને 2-2:30 વાગી ગયા. પછી જમી લીધું જમી અને પાછા એને એ પગલે નાના ભાભીનો રૂમ લીધો બાકી હતો તો જો એ બધું મંદિરનું કામકાજ થઈ ગયું હે મંદિર સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું. હવે નાના ભાભીનો રૂમ સાફ કરવાનો હતો તો હવે એ સાફ કરવામાં એવું છે કપડાં બધા ધોવાના હતા ઘણા બધા તો જો કપડાં બધા ધોઈ નાખ્યા છે અને કમ્પ્લીટ થઈ ગયા છે. કાદોરીમાં બધે રખડે છે કેટલા બધા જો. અને હવે ભાભીમાનો રૂમ જો આ રૂમ થઈ ગયો હે મસ્ત મજાનો. ભાભીમાનો રૂમ સાફ કરી નાખ્યો છે. બપોર પછીથી આ લીધો તો આ રૂમનો વારો આવી ગયો છે અને સરસ મજાનું ગોઠવાઈ ગયું છે. અને જો અહીંયા ખેતરની વસ્તુ વધારે હોય એટલે તમને વધારે બીજું બધું બહુ દેખાય. થઈ ગયું ને સરસ. અને આ બધા ગાડલા હે ને આ બધા હુકવવાના હતા તો હુકવા છે. પછી આ ચાદર બધા ધોવાના હતા. ઓશિકાના કવર બધા ધોયા અને રૂના ગાડલા 10 છે તો એના કવર કાઢીને ધોયા ને ગાડલા બધા હુકવી ધોકાવી અને સરસ મજાના પાછા ગોઠવી દીધા છે. બહુ જાજા હે 15 ગાદલા ઓલા ડનલોકના છે એને ખાલી હુકવવાના જ હતા એ કવર નહોતા ધોવાના. અને આ રૂના ગાડલા 10 છે ને એ બધાને ધોવાના હતા એટલે કે કવર બધા ધોયા બધું હુકવીને સરસ મજાનો ડામરસો ગોઠવી દીધો છે. અને બારી બારણાને બધું પણ સાફ સફાઈ થઈ ગઈ છે. તો જો આ રૂમનું પણ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. અને આ સેટીએ પણ ઓસાડ પાથરી દીધો છે અને સરસ થઈ ગયું છે. ફોટાના હાથે અને બધું બહુ જાજુ હતું કરવાનું કામ. તો જે બધું આ ભાભીમાનો રૂમ થઈ ગયો છે ને મંદિર થઈ ગયું આજની તારીખમાં એ કર્યું છે બધું. અને કાલ તો આપણે સાંજે આવ્યા હતા બપોર પછી મોડા તો પોઈ ગયા હતા આવીને ટાઈમ નહોતો રહ્યો પછી એટલે આવીને પછી એક મોટા ભાભી છે એમનો રૂમ કર્યો હતો. ભાવનગરના મહેમાન આવ્યા. અરે મહિલા ઉભો તો રે દરિકતા ઉભો રે જોતા આવ્યા બધા
હાય ભરતભાઈ બે ઠેલા લઈને વાહ ભાઈ વાહ. હા જોશના બેન આવો 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 એ આવો 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 એ આવો 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 સીતારામ બોલો ક્યાં ભાઈ વાહ રહી જઈ ને મજા આવે આ જમાઈ રાજા વાહ 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 એ દિલુ તું બાબા આવ્યો કોના ઘરે આવ્યો બાબા આવ્યો કે યા બાબા આવ્યો આ જરા લાટ કરી હા હા ગીલું ગીલું કેમ છે બોલતો નથી ચોટલી ફૂઈએ નથી બસાવતી ને? ફૂઈએ નથી બસાવતી ને? મારા દીકરા હાટુ મેં ભાગ રાખ્યો, હે? મારા દીકરા. જોતા ઓલા જોતા ઈ અમારા દીકરા. આમાં કોઈ દેર તો નથી દીલા તને કોઈ ઘણી જ નથી એમ કે કાંઈ વાંધો નહીં ખમો દીકરાઓ બધા મારા હાથમાં જ આવવાના હાલો આઈસ્ક્રીમ પીવાને. છે અનુ નતા કોક તેડો મહેક ને જ બધા તેડો હતી હા દિલા ને તેડો અનુ ને તેડો ભાઈ ને તેડો જો આપણે જીણકી માસી આવી જઈને જીણકુડી માસી કેવડી હવે રી હા હે કાંઈ વાંધો નહીં કે છેલ્લે ખમો દીકરાઓ બધા છેલ્લે. ખમો એમ કે છેલ્લે હાલમાં દીકરા હે ભાઈ આવું તો રહી આ બા પાસે રે ઘડીક વાર રહેવું ને ચકન ચોટલી અરે આવ્યા ભેગા આઈસ્ક્રીમ એ અમારું હતું માં હા અમારું હતું હા જો માસી હાટુ આ નવા માસી આવ્યા હે ને ફૂઈ મહેક ના ફૂઈ થાય ને અવની ના માસી થાય એ ભાવેશ કાકા એ આવ્યા ભેગો ક્યાં જોતા ખોરા આવ્યા ભેગો બસારા ને શું કર્યું તને દાદા માં દીકો કરજો દીકરા નામાં દીકરા